स्वभावम् पूर्वाशनापास विनाशनाय नमोस्तु तस्मै जिनशासनाय नमोस्तु तस्मै नमोस्तु तस्मै પરમાત્માની પરમ કૃપા અને ગુરુદેવોના મંગલ આશીર્વાદ એકમાત્ર એના પ્રભાવે ન માત્ર આપણને જીન શાસન મળ્યું છે, પરંતુ જીન શાસનને જાણવા, સમજવા અને માણવાની આપણને દ્રષ્ટિ મળી છે. પૂજ્યપાદ આગમોદ્ધારક બહુશ્રુત ગીતાર્થ મૂર્ધન્ય દેવસુર તપાગત સમાચાર્ય સંરક્ષક સાગરજી મહારાજ એમને એમના જીવનની અંદર આગમના જે પંચાંગી છે એના 8 લાખ શ્લોકોનું એમના જીવનકાળ દરમિયાન સંપાદન, મુદ્રણ આદિ કાર્ય તો કર્યું જ, પરંતુ એ આગમોને સમજવા કેવી રીતે, શાસનને સમજવું કેવી રીતે, એ દ્રષ્ટિ આપવા માટે સાગરજી મહારાજ સાહેબે પોતે 90,000 શ્લોક પ્રમાણ સાહિત્ય પોતે પોતાના જીવનકાળમાં રચ્યું છે. કેટલું? 90,000 શ્લોક પ્રમાણ. ખૂબ મોટો દબદબો. અને પૂજ્યપાદ નૈમિષારણ્ય સમુદાયના પ્રદ્યુમ્ન સુરી મહારાજ લખે છે કે વ્યક્તિ નહીં પણ સંસ્થા, સૂર્યદેવ વ્યક્તિ નહીં પણ સંસ્થા, એક વ્યક્તિ જે કામ ન કરી શકે એ કામ સાગરજી મહારાજે એટલાએ એમના જીવનની અંદર કર્યું છે. સાગરજી મહારાજ સાહેબે લગભગ જીન શાસનના તમામે તમામ પ્રશ્નોના એમના શાસ્ત્રોમાં, એમના લેખોમાં, એમના વક્તવ્યોની અંદર લગભગ બધા જ સમાધાન દઈ દેવાની કોશિશ કરી છે. એમને એમની કલમ ક્યારેય પણ અટકાવી નથી, એમને એમની જીબાન ક્યારેય પણ અટકાવી નથી. 2006 માનો કે એમનો અંતિમ સમય હતો. એમને એમના જીવનનો એ અંતિમ સમયે પણ જ્યારે લીમડાના ઉપાશ્રય એ ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા હતા, ત્યારે પણ સાગરજી મહારાજ સાહેબ એ અવસ્થામાં પણ એમનો સ્વાધ્યાય અગર કોઈ હોય, એમની શાંતિ સમાધિ કોઈ હોય તો એક જ હતી કે એ શ્લોકો રચના કરી જાય અને હંસાગર સુરી મહારાજ સાહેબ એ પેપર આવે ને, પેપર, એ પેપરની ઉપરની પટ્ટી કોરી હોય એટલી પટ્ટી કાપે. જ્ઞાનની અંશ માત્ર વિરાધના ન થાય માટે એ કોઈ લેટર પેડ મંગાવે એવું કશું નહીં. એ પટ્ટીઓ કાપે અને પેન્સિલ રાખે. ત્યાં ઘૂસવું પડે તો કાગળ ખરાબ ન થાય. એ પટ્ટી અને પેન્સિલ હંસાગર શ્રીમાં મૂકી દે. સાગરજી મહારાજ લે અને રોજ નવા શ્લોકો અંતિમ દિવસોમાં કેટલી ભયંકર અને કાળીને એ સમયની વેદના, એવી કાળીને કારમી વેદનામાં પણ 1700 શ્લોક પ્રમાણ આરાધના માર્ગ નામની પુસ્તક એની એમને સંરચના કરી. એમના જીવનનો અંદર જો આપણે પહેચાનીએ તો આપણને ખ્યાલ આવે કે એમનો સ્વાધ્યાય શું, એમની સમાધિ શું, એમની આરાધના શું. આપણે એવું સમજીએ છીએ ક્યારેક કે બસ આપણે તો છેલ્લા ધ્યાનમાં જવાનું, આત્માનો અનુભવ કરવાનો અને આત્મકલ્યાણ કરવાનું. આવું કદાચ આપણે સમજતા હોઈએ તો આ જીન શાસનને સમજવામાં બહુ મોટી ગંભીર ભૂલ કરેલી છે. આપણે બહુ જ મોટી અને ગંભીર ભૂલ કરી છે. આસો પાલવના ઝાડને કોઈ દિવસે તોરણ બંધાય? સાકરમાં કોઈ દિવસ મીઠાશ ઉમેરાય ખરી? જો આસો પાલવને તોરણ ન બંધાય, સાકરમાં મીઠાશ ન ઉમેરાય તો આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? નહીં સમજાય. આસો પાલવ સ્વયં છે, એમાં તોરણ. સાકરમાં મીઠાશ સ્વયં છે,
એમાં મીઠાશ. તો આત્માનું સ્વયં કલ્યાણ ત્રિકાળા બાધિત છે, એનું કલ્યાણ કેવી રીતે થાય? ભાઈ સમજાય છે? હું એ જ વિચારવા માંગુ છું, તમે કયા અર્થમાં લઈ ગયા? શાસ્ત્રો અને શાસ્ત્રોને અને અર્થ કરવાની દ્રષ્ટિ બે વસ્તુ ભિન્ન છે. આગમો તમને ઓનલાઈન મળી જાય અને વાંચી લો એટલે મહાનર્થનું મૂળ. પ્રત્યેક શ્લોકને પ્રત્યેક વાતને ગુરુ ગમે સમજવી જ પડે, એ સિવાય ક્યારે મેળ ના પડે. યુ કાન્ટ બિલીવ કે નવાઈ લાગશે જાણીને કે 45 આગમની પંચાંગી એ માત્ર ને માત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક પરંપરામાં જ છે. જો દિગંબરો પાસે તો આગમ છે જ નહીં. બરાબર છે? કુંદાચાર્ય અને ગયા ક્યાં ગાડી મહાવિદ્યમાન ત્યાંથી, એટલે ભારતનો વ્યક્તિ પાકિસ્તાન જઈ બંધારણ લઈ આવ્યો અને ભારતમાં જીવવાનું. આ વસ્તુ બને એમ નહીં. દિગંબર સંપ્રદાયની અંદર એ આ 45 માંથી કોઈ આગમ છે જ નહીં. પતી ગઈ વાત. સ્થાનક વાસી તેરાપંથી કેટલા આગમો? 32. હા, 32 32 આગમ. અને એમાં પણ પંચાંગી નહીં સાહેબ. વૃત્તિ, ચૂર્ણી, ભાષ્ય, ટીકા આનું કોઈ સ્થાન નહીં. એટલે વૃત્તિ, ચૂર્ણી, ભાષ્ય, ટીકા આદિ તો એ શ્વેતાંબર મૂર્તિ પૂજક એક માત્ર પરંપરામાં વસ્તુ છે. હવે જે મહત્વની વાત શું છે ખબર છે? અત્યારના કાળમાં આ જે ટીકા, વૃત્તિ, ચૂર્ણી, ભાષ્ય છે એ સૌથી વધારે છપાવે છે કોણ? કોણ છપાવે છે? હા સાહેબ, આશ્ચર્ય થશે આપને, આશ્ચર્ય થશે કે અત્યારે સૌથી વધારે છપાવે છે લાડનું થી, તેરાબંધી. જે માનતા નથી છપાવે છે કેમ? ગંભીર સવાલ ખરો કે નહીં? માનતા જ નથી છપાવે છે કેમ? બીજા નંબરમાં નમ્ર મુનિજી જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે પંચાંગી માટે. ઇંગ્લિશ પર છપાવવાનું. હા, કેમ કરી રહ્યા છે? અમારી અંશ માત્ર એમના દ્વારા થઈ રહેલા કામની અનુમોદના નથી. ઘણા કારણો છે એના, પણ એ કેમ કરી રહ્યા છે એ વિચારો. એમને ખબર પડી કે શાસ્ત્રો અલગ વસ્તુ છે અને શાસ્ત્રો સમજવાની દ્રષ્ટિ અલગ વસ્તુ છે. તમારી પાસે એક શબ્દ આવ્યો આત્મા, એક શબ્દ આવ્યો ભાવ, એક શબ્દ આવ્યો તત્વ, એક શબ્દ આવ્યો સત્ય, એક શબ્દ આવ્યો ધર્મ, એક શબ્દ આવ્યો પુણ્ય, એક શબ્દ આવ્યો પાપ. હું લગભગ એમ સમજુ છું આ શબ્દોના અર્થ સાચા અર્થમાં તમે કોઈ સમજતા જ નથી. આવું સામાન્ય રૂપે કહેવાય. સમજતા જ નથી. ભાવ એટલે શું, સત્ય એટલે શું, આત્મા એટલે શું, બેનો. એવી રીતે આત્મ કલ્યાણ એટલે શું? સાગરજી મહારાજે જિંદગી ઘસી નાખી છે. માત્ર આગમ નથી આપણને મળ્યા, એમને આગમ અનુસારે જીવવાની દ્રષ્ટિ, આગમને સમજવાની દ્રષ્ટિ સાગરજી મહારાજે આપી છે. જીવનના અંતિમ છેડા સુધી પરમાત્માના આગમો અને આગમના શબ્દો એ લખે છે જગ્યાએ કે જીનેન્દ્ર ત્વદુક્તિ પ્રસમાર્ગ ચેતસા. અંતિમ આરાધના માર્ગમાં આ વાક્ય લખ્યું છે. શું લખ્યું છે? હે પરમાત્મા, તારી ઉક્તિ, તારા વચનો એનાથી પ્રસમાર્ગ, પ્રસમ એકદમ શાંત, એકદમ સ્થિર, એકદમ ગંભીર થયેલો અને કેવો આર્દ્ર ચેતસા. સાવ મારું ચિત્ત જે છે એ તારી વાણીથી ભીનું તર બતર મારું ચિત્ત છે. આવું કેમ લખે છે ખબર છે? આગતોસ્મિ ત્વયા હૂતો સંસારા તુદ્યદિર્ષુના. શું વાક્ય પ્રયોગ કર્યા છે? પંડિતો પણ ઓછા પડે આના અર્થો કરવામાં. એવા ગંભીર શબ્દો મૂક્યા છે કે આ ગતોસ્મિ ત્વયા હૂતો સંસારા તુદ્યદિર્ષુના.
હે પરમાત્મા, આ ગતોસ્મી હું આવ્યો છું, તોયા હું તો તારો બોલાવેલો આવ્યો છું, એમને આવ્યો નથી. કોણ કે છે? સાગરજી મહારાજ. એમને આવ્યો નથી, તારો બોલાવ્યો આવ્યો છું. તે દેવદુંદુભી વગાડી હતી, હા, દિવ્ય ધ્વનિ વગાડી હતી, આખા જગતને એલાન કર્યું હતું, હે ભવ્ય જીવો, હે ભવ્ય જીવો, જો તમે સાચું સુખ, સાચો આનંદ અને તરવાનો માર્ગ સમજવા માંગતા હો તો આવો આવો. ચિલ્લાયા હતા, આખું આકાશ ગજવ્યું તું. તમે આ ગતોસ્મી તોયા હું તો તારો બોલાવ્યો છતો આવ્યો છું, અને મારી પાત્રતા છે. સાગરજી મહારાજ અંતિમ સમય વાક્ય લખે છે, મરતા કભી झूठ नहीं कहता, मरता कभी झूठ नहीं कहता. અંતિમ સમયે સાગરજી મહારાજ કહે છે, આ અંતિમ વેળાએ જે બોલાય એમાં કેટલી બધી શક્યતા હોય, બધો આધાર છે એનો જાતિ વેળા જોવા પર. મિલનમાંથી ક્યાંથી મળે મોહબ્બતના પુરાવાઓ? આમ જાય ત્યારે એની આંખો, જાય ત્યારે પાછું કેવું વળે છે, જાય ત્યારે છેલ્લો કહે છે. સાગરજી મહારાજ જતી વખતે જ્યારે પ્રાણ મૂકી રહ્યા છે ત્યારે જે બોલે છે, સંસારા દૂધ દીધી સુના, હે પરમાત્મા, તારો બોલાવ્યો છતો હું અહીંયા આવેલો છું, અને એ પણ કેવો છું? આત્યંતિકપણે સંસારથી, કર્મથી મુક્ત થવાની 100% હું યોગ્યતા વાળો છું, ઈચ્છા વાળો છું. સંસારથી 100% મુક્ત થવાની ઈચ્છા વાળો સંસારાત દીધીર સુના. આનો અર્થ આવો છે. અને પછી કહે છે, કૃત્વાથ મોક્ષ સે કિમ્ન કૃપામ કૃત્વા મયી પ્રભુ. હે પરમાત્મા, ધૃત્વા એટલે પકડીને મને મોક્ષમાં તું કેમ ન લઈ જાય? કૃપામ કૃત્વા મયી પ્રભુ, મારા પર પ્રભુ આપ કૃપા કેમ ન કરો? અંતિમ સમયે પરમાત્મા સાથે આવી રીતની વાતો કરતા એમને સંસ્કૃતમાં વાતો કરી છે. વાતો શ્લોકોમાં થઈ ગઈ છે, અને શ્લોકો લખાઈ ગયા છે, છપાઈ ગયા છે. માત્ર એમને નમસ્કાર ન કરે, બહુ મોટી વાત એ છે. અમે લોકો એક નિયમ કર્યો છે, કોઈ પણ મહાત્મા હોય ને એને સમુદાયના હાસ્યમ ધકેલી નાખવાનો. કોઈ પણ મહાત્મા હોય, એ આ સમુદાયના, એ આ ગ્રુપના, એ આ ગચ્છના, એ આ ગુરુના હાસ્યમ ધકેલી નાખો, અને પછી એની વાત કેવી રીતે મનાય? મને કહો તો ખરા મુકેશ, કેવી રીતે મનાય? સીધું હાસ્યમાં ધકેલવાનું. અંદર વ્યાખ્યાનમાં આવીએ છીએ, પણ ક્યારેક ક્યારેક એ માનસિકતાઓના ભોગ બનીએ છીએ આપણે. આ સમુદાયના, આ ગ્રુપના, આ ગચ્છના મહાપુરુષ તરીકે અમે કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ ગચ્છના હોય, એનું સુયોગ્ય ચારિત્ર હોય, એના પ્રવચનની અંદર પ્રભુ શાસન નીતરતું હોય, તો અમારું હૈયું ભાવ ભીનું થઈ અને એમની આરાધના કરવા મજબૂર કેમ ન થાય? સાગરજી મહારાજ એમાં જ આરાધના માર્ગ 25માં સાગરજી મહારાજ લખે છે, સેવે યવ્વા સિદ્ધાંત જાનગા ભક્તિની પરમ નહીં. શું લખે છે? સિદ્ધાંત જાનગા, શાસ્ત્ર જાણકાર નહીં. શાસ્ત્ર જાણકારની કિંમત ફૂટી કોડીની પણ નથી, યાદ રાખજો. ફટાક દઈને આગળ ઇન્ટરનેટમાં લઈ લેવા, વાંચી લેવા, અને પછી મન ફાવે તે શ્લોક દોષ કરી નાખો. શાસ્ત્રના જાણકારનો અહીંયા કોઈ કિંમત જ નથી. યાદ રાખવું શબ્દ એક. તમારા જ્ઞાના વર્ણ્ય કર્મના ક્ષયોપસમ જનિત, અંતરાય કર્મ આદિ કર્મોના ક્ષયોપસમ જનિત આપણામાં ઉત્પન્ન થયેલી શક્તિ, ચાતુર્ય, હોશિયારી, બાહુબળ, આવું કંઈ પણ હોય, પુણ્યાય કંઈ પણ હોય, એની કિંમત જૈન શાસનમાં ફૂટી કોડીની નથી. જૈન શાસનમાં કિંમત હોય તો જેને મોહનો નાશ થયો છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જે અંતરમાં કંઈક અડક્યો છે, અને અડકેલી અનુભૂતિનો આધાર લઈને અભિવ્યક્તિ જેની પીરસાય છે, આવો વ્યક્તિ જે છે એ વ્યક્તિ માત્ર શક્તિમાન નથી, એ વ્યક્તિ લાખો અને અનંત ગુણ શક્તિ કરતા વધારે એ વફાદાર છે. શાસનને
પુણ્યવંતા પુરુષો, શાસનને જ્ઞાનના ક્ષેપવાળા પુરુષો, શક્તિવાળા પુરુષો, એની કોઈ આવશ્યકતા હરગીજ નથી. શાસનને વફાદાર પુરુષની આવશ્યકતા છે. વફાદાર કોણ છે? વફાદારી જોઈએ. મારું શાસન મારા થકી આગળ વધે તો ઘણું, નહીં તો હું પાછળ પડી જઈશ, હટી જઈશ. મારું શાસન મારા થકી હર કદમ, હર દમ, હર શ્વાસ મારું શાસન આગળ 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 અવિરામ અવિરત આગળ મારું શાસન આગળ જવું જોઈએ. સાગરજી મહારાજ સાહેબ જીવનના અંતિમ શ્વાસે પણ જે વિચારણા કરે છે, કૃપામ કૃત્વા મયી પ્રભો, શું પરમાત્માની કૃપા થવાથી કામ થાય? બે બિલીવ પરમાત્મા મોક્ષમાં ગયા, એ તો છે નહીં અત્યારે હાજર. પરમાત્મા મોક્ષમાં ગયા, હાજર છે નહીં. ભગવાન તો રાગ દ્વેષ રહિત છે. એમને ક્યાં કોઈ અમારા પર લાગણી છે, અમારા પર રાગ છે? તુહી નિરાગી ભાવપદ સાથે હું, તુહી નિરાશી ભાવપદ સાથે હું આશા સંગ વિલુપ્તો. હું રાગી તું વિતરાગી. જેને કોઈ રાગ જ નથી, શું માનીએ છીએ આપણે? પ્રભુ પરિચય ચાતુર્માસ છે. તમારી પાસે જે મહાત્મા છે, એ મહાત્માની પાસે તમારે પ્રેક્ટિકલ એમના જીવનમાં થયેલા અનુભવો સાંભળીને, હું તમને હાર્દિકપણે કહું છું, જો માણસ બોલે ને, તમે વેપારી માણસો છો. આમ દુકાનમાં પગ મૂકે ને ખબર પડી જાય કે આ આવતો લાવતો લેતો દેતો કેવો છે, ખબર પડી જાય, ખ્યાલ આવી જાય કે ના આવે? તમે અમારી બોડી લેંગ્વેજને ઓળખો, તમે અમારા શબ્દોની અંદર રહેલા પાવરને, અમારા ભાવને, અથવા તો કન્વિન્સિંગ પાવરને તમે ઓળખો. પહેલા તમારી તરાસો. પહેલા તમને લાગે છે કે અમે તમને સાચું કહી રહ્યા છો તો બેસો, આગળ જાઓ બહાર, ક્યાંક મળતું હોય ત્યાં પડી જાઓ. બીજે તમે મહાત્માને ઓળખો કે એ જયારે વધે છે, બોલે છે, ત્યારે કેવા નિતરે છે. ખુલાસા ભેર, ખુલ્લી વાતો, કપટ વગર, પરોપકાર ભાવે કેવી રીતે સાતત્યતા પૂર્વક વહાવે છે, અને તમને પોતાની સાથે કરવા, અનુભૂતિ સાથે કરવા, મારો અનુભવ તારો અનુભવ બને એવા ભાવ સાથે કેવી રીતે નીકળી જાય છે, તમે સમજો છો, ઓળખો છો ભાઈ? નહીં, મેળ નહીં પડે આપણો. આપણે તદાકાર થવું પડશે, તન્મય થવું પડશે, એકાકાર થવું પડશે. સેવેયવામ સિદ્ધાંત જાણકાર ભક્તિ નિર્ભર મને. શાસ્ત્રોના જાણકાર કદાચ મળી જશે, સિદ્ધાંતોના જાણકાર. શાસ્ત્ર અલગ વસ્તુ છે, સમાચારી અલગ વસ્તુ છે, સિદ્ધાંત અલગ વસ્તુ છે. જીવનમાં શાસ્ત્રો દ્વારા, સમાચારી દ્વારા પ્રાપ્તવ્ય સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે શું? જે ત્રિકાલા બાધિત છે. ત્રણ કાળમાં પણ કોઈ દિવસ, કોઈ કાળે, કોઈ સંજોગોમાં, કોઈ હાલતમાં, એની વે, એની સર્કમસ્ટન્સ, એની ક્લાઇમેટ, એની પોઝિશન, ક્યારે પણ જેવા અંશ માત્ર બદલાવ સંભવિત નથી. એનું નામ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતોના જાણકાર એટલે શું? તો કે જે અંદર અડકેલા છે, જે અંદર પહોંચેલા છે, જેને પોતાના બોલાતા વાક્યો અનુભવેલા છે, એવાને ભક્તિ નિર્ભર મને. સાગરજી મહારાજ કહે છે કે પરમાત્મા છે, પરમાત્મા છે. કૃપામ કૃત્વા, પ્રભુ કેવી રીતના ઉપકાર કરે છે? ત્યાં મહાત્મા પાસે બેસીને, ચરણોમાં બેસીને, સેવા કરીને, ભક્તિ કરીને, સાંભળીને દુનિયામાં ક્યારેય કોઈનું કલ્યાણ સંભવિત નથી. એ જ્યાં સાંભળે છે, સેવેયવ્વા સિદ્ધાંત જાનકા શ્રોતવ્યમ. ના, શું લખ્યું? સેવેયવ્વા સિદ્ધાંત જાનકા ભક્તિ નિર્ભર મનેહિમ સેવેયવ્વા. સિદ્ધાંતોના જાણકારને સાંભળવું, એ તો તમારું કોન્શિયસ માઇન્ડ સાંભળે છે, જાગૃત મન સાંભળે છે. તમે સાંભળો છો? ના. કોણ સાંભળે છે અહીંયા? કોણ સાંભળે છે અત્યારે? હું બોલું તો કોણ સાંભળે છે?
હા, વિચારજો. જવાબ નથી જોઈતો, પાપ લાગશે તમને. જવાબ ન આપતા. આ જવાબ અપાય તેવા છે નહીં, આપવા પણ નહીં. લબ્ધિ મહારાજને સાંભળો છો, લબ્ધિ વાણી સાંભળો છો, જે વાણી સાંભળો છો ભેદ તમારે કરવાનો. તમે કોને સાંભળો છો? ફરી કહીશ, અમારા કરતા સારું બોલવા વાળા, અમારા કરતા સારું સાહિત્ય, સારો શબ્દ વૈભવ, સારી કવિતાઓ, સારી વાર્તાઓ, આ બધું કહેવાવાળા કેટલા બધા લોકો દુનિયામાં છે? બહુ બધા છે. આ મારી પાસે શું કામ ટીચર હોય? શું કામ આવો છો મારી પાસે? એક વિશેષતા સમજતા હોય તો આવો. બાકી અમે બી ટાઈમ પાસ નથી અને તમે પણ ટાઈમ પાસ શું કરવા કરવાનું? બધું આ ઘોડ ઘોડ બનીને આ વાત સમજવી પડશે કે શું પરમાત્મા કૃપા કરે છે, કરે છે, કરે છે. મારો પ્રશ્ન મૂળભૂત એ છે કે સાગરજી મહારાજ સાહેબ જીવનની અંતિમ સંધ્યાએ પણ પોતાના આત્મામાં સ્થિર થવાના બદલે એ આ શ્લોકો વિચારે, વાત વિચારે જાય, શ્લોકો બને જાય, પછી લખ્યા કેમ એમને શ્લોકો? લખ્યા કેમ? અંતિમ શ્વાસની સાધના લખવાની શા માટે થઈ? કયું કારણ છે? કોઈ જવાબ દો મને. હેરેન બોલો. હા, તો બીજાને ઉપયોગમાં આવે એવું કરવાનું છે કે પોતાનામાં સ્થિર થવાનું છે, પોતાને જોવાનું છે, દિશા બદલવાની છે અને આત્મઘોષિત કરવાનો છે અને કે સમાધિ લેવાની છે? કયું કાર્ય કરવાનું છે? કયું કાર્ય કરવાનું છે? કેમ પણ? વોટ રીઝન? હંમેશા બીજાનું 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 બીજાનું. દ્રવ્ય દ્રવ્ય મળે નહીં. તમારું આત્મદ્રવ્ય મારા આત્મદ્રવ્યને ક્યારે મળે નહીં. મારું આત્મદ્રવ્ય તમારા આત્મદ્રવ્યને ક્યારે અડે નહીં. ન અડે, ન મળે, ન ભળે. પંચાયત કેમ કામું છે મારી? મારે જે બી કરવું છે એ મારા કર્મો ક્ષય કરી, મારા આત્મામાં જઈ, મારો અનુભવ કરી, મારા ગુણ સંપદામાં રાખવું એ તો મારું જીવન લક્ષ્ય છે. એ માટે આ શાસન છે. નિજ શાસનની પ્રાપ્તિ કરવા જીન શાસનનું કરવાનું છે અનુશાસન. આ લાઈન સીધી છે ને? સ્ટેટ લાઈન કઈ છે? નિજ શાસનની પ્રાપ્તિ કરવા જીન શાસનની આરાધના કરવા માટે મારે એનું શું કરવાનું છે? અનુશાસન. તો વચ્ચે આ જીવનના છેલ્લા શ્વાસ સુધી પરોપકાર કેમ? જેમ તમારી પાસે મારા પુણ્યવાનો ભાગ્યશાળીઓ જેમ જવાબ નથી ને, હું તમને સાચું કહેવા માંગુ છું. અનેક અન્ય પંથો, અનેક અન્ય ધર્મો આવી જ રીતે એ સાગરજી મહારાજ સાહેબ શ્વેતાંબર મૂર્તિ પરંપરા એને ખોટી માની બેઠા છે. લખવા વાળાએ પોતાના ગ્રંથોમાં, પોતાના પ્રવચનોમાં એમ લખી નાખ્યું છે, મારે નામ કેવું નથી, લખી નાખ્યું છે કે શ્વેતાંબર પરંપરામાં અંશ માત્ર મોક્ષ માર્ગ બચ્યો નથી, એવું લખી નાખ્યું છે. મેં વાંચ્યું છે. નામ દઉં તો હાલી જશો તમે. મેં વાંચ્યું છે. મેં નામ આપ્યું સાહેબને. મેં વાંચ્યું છે અને હું વળી ગયેલો હતો કે આ વ્યક્તિ આવું લખે છે. અને ત્યાર પછી ખૂબ ખનખોજી વૃત્તિ, ખૂબ મહેનત કરી, મને સમજાયું કે આ વાત એમના ગજાબારની વાત છે. તમને કહી દઉં, શ્રીમદ રાજચંદ્રજી હોય, દાદા ભગવાન હોય, બ્રહ્મકુમારી હોય, એટસેટ્રા જે પણ હોય, એમના ગજાબારની વાત છે કે આ જીન શાસનને અને આ જીન શાસનના અદ્વિતીય મોક્ષ માર્ગને એ આ ભાવમાં સમજી શકે. ગજાબારની વાત છે. ગજાબારની વાત છે, નહીં સમજી શકાય. આ વાતનો જવાબ તમારી પાસે પણ ન હોવાના કારણે થાય છે શું કે તમે જ્યારે એમને સાંભળો છો તમને એમ લાગે છે કેવી અદ્ભુત વાત કરે છે, કેટલી શાંતિથી, કેટલી અધ્યાત્મની, અને કેવું ધ્યાન ને કેવી આરાધના. આવું તમને પણ ફીલ થાય છે. હું એમ નહીં કહું કે એ આત્માઓ ઉચ્ચ નથી, બહુ ઉચ્ચ આત્માઓ છે, બહુ દિવ્ય આત્માઓ છે. વાતોમાં ખૂબ વધુ છે, ખૂબ વધુ છે. અનેક લોકોને
પાપોથી બચાવ્યા છે. અનેક દેશોમાં જઈને લોકોને અનાર્ય બનતા ક્યાંક અટકાવ્યા છે. અનેક પાપથી વિરામ કરાવેલો છે. એમનો આ વિશ્વ પરનો ઉપકાર એ ભૂલાય તેવો નથી. પણ મતલબ એવો નથી કે જીન શાસન છે, એવો તો નથી જ, હરગીજ નથી. જીન શાસનની અદ્વિતીયતા એ આમાં છે. શેમાં છે? જીન શાસનની અદ્વિતીયતા શેમાં છે? આમાં છે. શા માટે આમાં છે? શું છે આમાં એવું? આમાં એવું શું છે જે આમાં નથી? આમાં એવું શું છે એમાં નથી? અંતરમાં ડૂબકી મારી ગુરુદેવ પાસે બેસી અને પરફેક્ટ તર્કબદ્ધ વૈજ્ઞાનિક જવાબ પ્રાપ્ત કરો. અમારું એવું કેવું નથી બાબા વાક્ય પ્રમાણમ અમે કહીએ તો માની લો. મજા જ નહીં આવે. ગુનાનું વાત સાગરજી મહારાજના કરવાના કે આજના જન્મ દિવસે આપણે એમને આરાધવાના કે યાદ કરવાના એ માટે નહીં. અમારા ગુરુ હતા એટલે કરી લઈએ, આત્મોત્તરા ભગવાન નામ કરી લઈએ આપણે. આ રીતે થોડું ચાલશે. શું હતા સાગરજી મહારાજ અને એમને જીન શાસનને શું આપવું છે ને કેવું આપવું છે એ આપણે સમજવું પડશે. સિમ્પલ એક ફોર્મ્યુલા રજૂ કરું છું કે આ આપણા જીન શાસનની અદ્વિતીયતા શું છે જે અમને બરાબર સમજાણી છે અને રગરગમાં પસરી ગઈ છે. એ વાત તમને કહેવા માંગુ છું. સમજાય તો વાત તમારી. કેમ આ જીન શાસન? કારણ કે હું જ્યાં છું ત્યાં જ મારું મગજ છે. રહેતો ભારતમાં, મારું પાકિસ્તાનમાં કરવાનું શું કરવાનું? હું ત્યાં ઉભો રહેવા માંગુ છું જ્યાં મારું માથું હોય. હું ત્યાં ઉભો રહેવા માંગુ છું જ્યાં મારા આત્માના પતિ પ્રદેશો, મારી માન્યતાઓ, મારો વિચાર, મારો સ્વાધ્યાય 100% જ્યાં ભીંજાતો હોય. મને 100% લાગતું હોય કે મારું આજે ને કાલે કલ્યાણ તો અહીંયા જ છે એવું લાગતું હોય તો જ ઉભા રહેવું છે. બાકી ડબલ લોડમાં કામ કરવું નથી આપણે. આ મારો આત્મા છે. આપણો હાથ હોય ને, એક્ઝામ્પલ બતાવું છું. એક્ઝામ્પલ, હાથ આગળ કેવો હોય? વ્હાઈટ હોય. પાછળ કેવો હોય? કાળો. તો ધોળો મારો આત્મા કેવો છે? ધોળો. એઝ એ એક્ઝામ્પલ કહું છું. હાથ પર સમજતા પાછા. હા, આ હાથ આગળ કેવો હોય? ધોળો હોય. બરાબર છે. પછી એની ઉપર આ હાથ મૂક્યો એ પાછળનો હાથ ગાયબ થઈ ગયો. પાછળનો ધોળો ગાયબ થઈ ગયો. હવે હાથ કેવો છે? કાળો. કાળો તે આત્મા નથી. ધોળો તે આત્મા છે અને કાળો તે કર્મ છે. રાઈટ? ક્લિયર કન્સેપ્ટ? નંબર 2, આ બંને હાથ આમ જોઈએ જ્યારે તો બંને એકબીજામાં ભળેલા છે કે અડેલા છે? અડેલા છે. રાઈટ? એટલે સૂર્ય ઉપર વાદળું છે, સૂર્યની અંદર વાદળું. ક્લિયર? સૂર્યની અંદર વાદળું. વાદળું ક્યાં છે? તો કર્મ ક્યાં છે? આત્માની ઉપર છે, આત્માની અંદર. અચ્છા, હવે આત્મા કેવો? સફેદ. કલ્યાણ પામેલો કે કલ્યાણ નહીં પામેલો? આત્મા કેવો? આત્મા કેવો? વિતરાગ ખરો કે નહીં? તમારા મારા સૌની ભીતરમાં એ ઝાડ, પાણી, વાયુ કે અગ્નિ એનો પણ જે આત્મા છે મારા ભાઈઓ, એ સૌનો મારો તમારો સૌનો આત્મા એટ પ્રેઝન્ટ આ કાળે પણ શુદ્ધાત્મા ખરો કે નહીં? શુદ્ધાત્મા છે તો એના દ્રવ્યમાં રહેલા ગુણોમાં વિતરાગતા ખરી કે નહીં? કેવું જ્ઞાન ખરું કે નહીં મારા સાહેબ? હા, તો અત્યારે મારો આત્મા અંદર એ વિતરાગ છે. બોલો. કેવલી છે? અનંત ગુણ સંપન્ન છે. બોલો. અનંત આનંદ ધામ છે. હવે મહત્વની વાત, આની ઉપર કર્મ એટલે કાળું. કર્મ કાળું છે. હવે કર્મ બંધાય કેવી રીતે? કર્મ બંધાય કેવી રીતે? જે બોલું બોલો, વાંધો નથી. જુઠ્ઠું બોલવાથી
ચોરી કરવાથી, અન્યાય કરવાથી, હિંસા કરવાથી, વ્યવસ્થાઓ અવ્યવસ્થિત કરવાથી, અનાચાર કરવાથી, દુરાચાર સેવાથી, દુર્વિચાર કરવાથી. બોલો, am I right? Am I right? બીજું કઈ ખરું? બીજું કઈ ખરું કે આટલું પાક્કું? હા, તો આત્મા પર લાગેલું જે કર્મ છે એ કર્મ કેવી રીતે લાગે છે? તો સિમ્પલ વાત કરીએ કે વિશ્વના જેટલા પણ જીવો છે એ જીવોનો અનાદર કરવાથી, એની હિંસા કરવાથી, એની હારે અન્યાય કરવાથી, એ જે વ્યવસ્થાથી મોક્ષ માર્ગ પામી રહ્યો છે એ વ્યવસ્થા તોડવાથી. સમજાય છે વાત? કર્મ બંધાય કેવી રીતે? વિશ્વની જે મોક્ષ માર્ગની જે ઉત્થાનની પ્રક્રિયા છે, તો વિશ્વની ઉત્થાનની પ્રક્રિયામાં જે પણ રીતે ઉહાવા લુહાવા ભયાવા આસાવા જે પણ રીતે હું એમાં અવરોધ રૂપ થઉં એનું નામ કર્મ છે. દિવ્યેશ પાસેથી 5 લાખ રૂપિયા કાર્તિકે લીધા. એક્ઝામ્પલ લીધા નથી. દિવ્યેશ પાસેથી 5 લાખ રૂપિયા મૂકો ને, 5 લાખ 5 કરોડ લો ને આજના કાળમાં મજા નહીં આવે. 5 લાખ, હા 5 લાખ કામ આ લોકો આમ ખાઈ જાય છે. બરાબર ને? 5 લાખમાં થાય હું? હા, આમ ઘર જુઓ ને આમ લાગે ઉપાસ હોય કોઈ નાના નાના પડે આપણે એવા ઘરો હોય, એક ના હોય 4 ઘરો પાછા એવા હોય. દિવ્યેશ પાસેથી કાર્તિકે કેટલા લીધા? 5 કરોડ લીધા. અને પછી પાલિતાણાની અંદર ભક્તિ યોગાચાર્યની કોઈ શિબિર હતી, મૌન ધ્યાન શિબિર. એમાં કાર્તિક ગયો અને મૌન ધ્યાન કરતા 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 મજા આવી ગઈ, આનંદ આવી ગયો. કાર્તિક ઉભો થયો, મહારાજ સાહેબ દીક્ષા આપો. એક્ઝામ્પલ છે યાર, અમે ગભરાઈ ગયું હતું. કઈક દેશે તો લેશે, બાકી કઈ નહીં થાય. હા, આમ કર નહીં આવે, કોઈ આમ કરતો આવશે. ઉભો થયો કાર્તિક, મમ મુંડાવ્યો, મમ પંપાવ્યો, મમ વેસમ. ને વખતે દિવ્યેશે ભક્તિ યોગાચાર્યના કાનમાં વાત નાખી કે બનતે મારા 5 કરોડ બાકી છે. ખાલી હસશો ને, વાતને સમજજો. ખાલી હસશો નહીં, વાતને સમજજો. ભક્તિ યોગાચાર્ય શ્રી એમ કહેશે એ તારું તું જાને, મારે ચલો બને છે, વાત છોડી દે. આવું કહેશે? બિલકુલ નહીં. હા, આવું કહેશે. જો સાહેબ એક વાત તમને ખાનગીમાં કહી દઉં, કાનમાં કોઈ કહેતા નહીં, કે જો દિવ્યેશ કદાચ કાર્તિક દીક્ષા લે છે માટે મારે કે અવરોધ કરવો? હા, હું ક્યાંય વચ્ચે નહીં આવું. દિવ્યેશ વચ્ચે ના આવ્યો, કાર્તિક તૈયાર થયો. ભક્તિ યોગાચાર્ય કોઈ પણ સદમસ્ત છે, અન્નનું પાપ કેમ જાણે? રજૂઆત ન કરે તો દીક્ષા આપી પણ દીધી. દિવ્ય કાર્તિક દીક્ષા લઈ લીધી, સાધના શરૂ કરી, સાધના શરૂ કરી, સાધના શરૂ કરી. મહાન શ્રી આગમમાં એક વાત આવે છે કે કૌશકમાં સાધક બેઠો છે અને અહીંયા ખભા પર એક કંથુઆ જેવડો સાવ નાનો જીવ અહીંયા આવીને બેસે છે. એ જીવ કરડતો નથી. વાત સમજો, આગમની વાત કરું છું. અહીંયા એ જીવ બેસે છે, કરડતો નથી. એ માત્ર પગ ચલાવે છે. અને એ સાધક, એને ખબર નહીં કેમ, પ્રભુને ખબર હતી 5 કરોડની, પણ એને ખબર નહીં કેમ કે એનું મન ચલિત થયું. અને એ જે પગ ચાલે છે ને, એ જે એના પગ ચાલવાથી ખણજ આવે છે, અને ખણજને કેમ ખબર નહીં, બરદાસ્ત ન કરી શક્યો. અને બસ એ લોકો સૌ જો અમે થાય આમ બોલતા અરિહંતે હલવા માંડે. બસ હવે આગળ બોલાતું જ નહીં, આગળ લોકો નહીં બોલાતું. હલવાનું છે નહીં, કૌશકમાં હલવાનું છે નહીં, એટલે એને આગળ છે સહન નથી થતું. એ લોકો ભૂલાઈ ગયો અને આમ થવા લાગ્યું. પરમાત્મા લખે છે કે એક કંથુઆ જેવો જીવ
એના 4 પગ તમારા પર હલાવે, હા, તમારા માટે અતિ સરળ છે સહન કરવું, અતિ સરળ છે સહન કરવું, પણ તમે સહન ન કરી શક્યા, તમે સહન ન કરી શક્યા. આગળમાં લખ્યું છે, સાંભળજો, શું થાય, શું થાય. હવે એ માણસ ચોક્કસ ત્યાં ભાન ભૂલે જ, ચોક્કસ ત્યાં ભાન ભૂલે જ. જેને પોતાનું દેવું સુયોગ્ય માર્ગે સાવક અવસ્થામાં ચૂકવ્યું નથી અને સાધુ બની બેઠો, ચૂકવવું તો પડશે, ચૂક્યા વગર નહીં ચાલે, ચૂકવવું તો પડશે. અને એ વખતે લખ્યું છે આગમમાં, આમ કરતા 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 અને એવો જીવ ઉદ્દેશ પેદા થાય, ગાડી ક્યારે ગબડે ખબર ના પડે. અને લખ્યું છે કે એ વખતે એ પુણ્યાત્મા નરકનું આયુષ્ય બાંધે. શું લખ્યું? હા સાહેબ, ચોખ્ખું લખ્યું આવું કે એક કંથુઆના પગ સંચાલનથી જીવ ઉદ્દેશ પ્રગટે, કંટ્રોલમાં ન રહે અને શું કરે, એક નાનો મચ્છર પણ તમારા મોક્ષને અટકાવવા સમર્થ છે. અથવા એમ કહું, એક અપેક્ષા એ કે દિવ્યેશ ક્યારેક મચ્છર બનીને પણ છેલ્લા કરોડ છે. એમને કઈ મોક્ષમાં જવા જાવ તો ન જવાતું. પહેલામાં પહેલી કન્ડિશન છે ચૂકવો. શું છે કન્ડિશન? ચૂકવો સાહેબ, ચૂકવણી કરો. તમારા માટે ભાઈ મારી પાસે મારા સાહેબ મારે ધર્મ કરવો છે, એમના રોડની અંદર મારે ધર્મ કરવો છે, અહીં આવું, મારી પત્નીને મંજૂર નહીં, અમને મંજૂર નહીં, મા આમ કે બાપ આમ કે, ભાઈ બધું બરાબર, પહેલા ચૂકવું. ત્યાં લગ્ન કર્યા શા માટે? તારા માટે. તો જે બી એનું મૂલ્ય હોય ચૂકવવું તો પડે ને તારે. તમારી પહેલી ફરજ એ નથી, સાવક થયા પછી, લગ્ન કર્યા પછી પહેલી ફરજ એ નથી કે વ્યાખ્યાનમાં આવવું. પહેલી ફરજ એ છે ઘર સંભાળવું. તમે ઘર સંભાળો નહીં, ટિફિન બનાવવાનું હોય, ઘણી ઘટનાઓ છે. 5 કરોડ પહેલા ચૂકવવા પડે, એના વગર દીક્ષા લેવાય નહીં. દીક્ષા લો તો દીક્ષા કહેવાય નહીં. હા, દીક્ષા ક્યારેક કહેવાઈ જાય તો મોક્ષ માર્ગ સધાય નહીં, અને સાધતા સાધતા એ પૂરો આગળ જાય નહીં. ક્યાંક તો અટકે, એવું અટકે સીધો 7મીએ જાય. આ બધી સંભાવનાઓ છે, આ બધી સંભાવનાઓ. એ ભાગ્યશાળીઓ, વિનમ્ર ભાવે તમને એક વાત મૂકું છું, મારા પરમાત્માના શાસનનો અદ્વિતીય મોક્ષ માર્ગ ક્યાં ઉભો છે? ક્યાં ઉભો છે? ક્યાં ઉભો છે? ચૂકવણીમાં ઉભો છે. એટલે વાત ક્યાં છે? ભાઈ 5 કરોડ લીધા છે એ આવરણ છે, 5 કરોડ દઈ દે નિરાવરણ છે. સિમ્પલ. 5 કરોડ લીધા તે આવરણ, દઈ દે તે તો જીવનનું કાર્ય શું? તમારે નિરાવરણ થવું તે કાર્ય છે. મારે આત્માનું ધ્યાન કરવું છે. મને બતાવો શાસ્ત્રમાં કઈ જગ્યાએ એવું લખ્યું કે આમ પલાઠી વાળો, આમ બેસો, આંખો બંધ કરો, 4 શ્વાસ લો, શ્વાસ મૂકો. આ બધી વાતો આવી કોઈ વિશેષતાએ લખાઈ નથી. આવી રીતના ધ્યાનની વાતો અમારે ત્યાં હરગીજ નથી. અમારે તો એક જ વાત છે, મુખ્યને જોઈને આવો જોગો, સબ્બો ભી ધમ્મ વાવારો. કયો વાત શબ્દ છે અમારે ત્યાં? કયો શબ્દ છે? મોક્ષથી જોડિયા આપે તે યોગ અને ધ્યાન. અને ધ્યાન કોને કહેવાય? કોને કહેવાય? સબ્બો ભી ધમ્મ વાવારો. જેટલો પણ તમારો ધર્મ વ્યાપાર છે, એવું ના કીધું કે સાધુનો ધર્મ માત્ર, ધર્મ વ્યાપાર છે. તમે જ્યાં છો ત્યાંનું તે કર્તવ્ય જ્ઞાતા ભાવે, દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે, તમારા કર્તવ્ય ભાવે તમે અદા કરો, તે ત્યાંનો તમારો મોક્ષ ધર્મ છે, એ જીન ધર્મ છે. સાગરજી મહારાજ છેલ્લે સમયે પણ એક જ કામ કરે છે, એ નિરાવરણ થવાનો પ્રયત્ન, નિરાવરણ થવાનો પ્રયત્ન. રગ રગમાં. જો આ વાત સમજાવી જોઈએ, જેને આ વાત સમજાશે કે મારા જીવનની સાધનાનો મૂળ અગર કોઈ સ્ત્રોત છે તો રગમાં ઉપકાર ભાવ, રગમાં પરોપકાર ભાવ, રગમાં ચૂકવવાનો ભાવ, રગમાં મારે એની વે, એની કન્ડિશન, એની સર્કમસ્ટન્સ, એની પોઝિશન
માત્ર કલ્યાણ થાવ, આવો જ નો ભાવ છે એ મોક્ષ માર્ગ. અને જે વ્યક્તિને આ સમજાશે કે રગરગમાં 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 પરોપકાર 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 પરોપકાર, જેને આ સમજાશે એને પછી સમજાશે કે જે આત્મા પરમાત્મા થાય એ રગરગમાં રગરગમાં આ સેવેલું હોવાના કારણે પળપળમાં કણકણમાં પળપળમાં કણકણમાં એના દ્વારા નિરંતર અવિરામ અદ્વિતીય માત્ર ઉપકાર જ કરે જાય, ઉપકાર જ કરે જાય, ઉપકાર જ કરે જાય. સકલ વિશ્વ પર તમામ પરમાત્મા કેવી રીતે ઉપકાર કરે એ આવી રીતે ઓળખાશે. પૂર્વ પ્રયોગ અને ગતિ પરિણામે બંધન છેદ અસંગ. બરાબર છે. આત્મા નિર્વાણને પામે તો ઉપર કેમ જાય? કારણ શું? અને ઉપર જાય તો શિશિલા આવે, છેડો આવે તો અટકી કેમ જાય? આગળ કેમ ન જાય? કારણ શું? કોણ બોલે છે? વાત કરો. નહીં, મને એક વાક્ય સમજાવો. લોક અનંતો અલોકમાં થાપવા જે સમર્થ. આનો અર્થ શું? લોક અનંતો અલોકમાં, લોક અનંતો, જ્યાં 14 રાજલોક છે, ત્યાં 14 રાજલોક છે, ભગવાનની શક્તિ કેટલી? લિમિટ કે અનલિમિટ? અનંત. એનો કે અંત હોય તો પછી આ અંત કેવી રીતે આવ્યો? એ ધર્માસ્તિકાય નથી માટે ન જાય. એટલે પરમાત્મા સ્વચાલન ગતિમાં અસમર્થ છે, ડિપેન્ડન્ટ છે, પરાવલંબી છે. મારો પરમાત્મા સ્વ ઉદ્વગતિ ચાલનમાં પરાવલંબી છે. આપને એવું કેવું છે? ખોટું એનું? એવો સિદ્ધાંત પરમાત્મા લાગે? પરમાત્મા સિદ્ધાંતના દાસ છે. લોક અનંતો અલોકમાં થાપવા જે સમર્થ. અનંતા 14 રાજલોકો અલોકમાં થાપવા જેની પાસે સામર્થ્ય છે એ મારો પ્રભુ, એ મારો વિતરાગ, એ ત્રિલોકીનાથ, એ મારો સર્વજ્ઞનાથ. આ શક્તિ અનંત હોવા છતાં એક અંશ માત્ર પણ ઉલ્લંઘે નહીં. કારણ કે વિશ્વની વ્યવસ્થાને ન ઉલ્લંઘવું, સતત પરોપકાર કરવો એ ભાવથી ભાવિત મતી, એ જ તો મોક્ષ માર્ગ થયો છે. એ જ તો મોક્ષ માર્ગ થયો છે એનો. રગરગમાં કણકણમાં અંશમાં અણુમાં પછી પ્રદેશમાં જ્યારે આ અવ્યવસ્થા ન કરવી, કાયદાઓનું ઉલ્લંઘન ન કરવું, મર્યાદાઓ ન તોડવી, સદાચાર પાળવા, ઉપકાર કરવો, આવી જ રીતના જે ભાવિત થયેલો હોય. એટલે પૂર્વ પ્રયોગ, કયો પૂર્વ પ્રયોગ? એ પરાર્થ વ્યસની છે એટલે જતા નથી. કયો પૂર્વ પ્રયોગ કીધો? પરાર્થ વ્યસનીતા પૂર્વ પ્રયોગ છે. ગજબની વાતો છે. જઈ શકતા નથી એટલે જતા નથી એવું નથી. પરાર્થ વ્યસની છે એટલે જતા. આ સમજવું જ પડશે. આ બુદ્ધિથી નહીં પહોંચાય, અનુભવ કરશો ત્યારે પહોંચે. બોલો ના આદમી બોલો, બોલો આદમી. હવે બધું એટલું બધું કામ આપણે કેટલા વાગે? 3 ચીજ આમ 10:30 વાગે 3 ચીજ આપણે લેવાની. કઈ લેવું? ના એ પહેલું લેવું પડશે. હું તો એટલું કહું છું કે સમજાય તો એક વાત તમને કહી દઉં. બરાબર? અમે કયા ગચ્છમાં, કયા પંથમાં, કયા મતમાં, એ દેહાધ્યાસ છે. અને કયા પંથમાં, કયા ગચ્છમાં, કયા મતમાં, કયા સમાજમાં, તો દેહાધ્યાસ છે. બરાબર? નંબર 2, કેટલું પડાય કેટલું ન પડાય એ શક્તિ પર ડિપેન્ડ કરે છે. પણ ઉત્તમમાં ઉત્તમ પડાવવું જોઈએ. અને એના કરતા પહેલી વાત છે જે સર્વોત્તમ છે એ માન્યતામાં પરફેક્ટ બેઠવું જોઈએ. મારી માન્યતા જો ડિફરન્ટ થઈ ગઈ, મારી માન્યતા મરી ગઈ, સાહેબ 84 લાખમાં ફરી ફરવું પડશે. યાદ રાખજો. ઓછું વધતું આચરણ ચાલશે, નિશાન ચૂક ચાલશે, પણ નીચું નિશાન નહીં જ ચાલે. આ જીવનની અંદર સાગરજી મહારાજને આરાધીએ કે જીન શાસનને આરાધીએ, બધું એક જ છે. અંતે બધું એક જ થાય છે. આ તો અમારા
ઉપકારી અમારા સમુદાયના સમય આવે તમે એમને બોલીએ, બીજા ના બોલતા હોય, બની શકે. એ મતલબ નથી કે એ જ મહાન. ખૂબ મહાન, ખૂબ મહાન, ખૂબ મહાન, એની કોઈ લિમિટ નથી. પણ બીજા અન્ય પણ ઘણા બધા મહાન પુરુષો, ઘણા બધા મહાન પુરુષો. કલાપૂર્ણ શ્રી મહારાજને ક્યારેક ઓળખો, નવસાગર શ્રી મહારાજને ઓળખો, વિદ્યમાન ભક્તિ યોગાચાર્યને ઓળખો, સાહેબ ઓળખો. હા, મર્યા પછી શું માનવા જવાના છો? અત્યારે માની લો ભગવાનના અવતાર કહેવાય એવા પુરુષો છે. ભગવાનનો અવતાર કહેવાય એવા પુરુષો આ ધરતીમાં સુરતમાં વિદ્યમાન છે. હું તો કહું છું કે દેરાસર જાઓ, વાંધો નથી, રોજ એકવાર ત્યાં તો જવું જોઈએ. એવા મહાન આત્માઓ વિદ્યમાન છે. આમ ગચ્છ પંથને મતની દિવાળો તોડો, પોતાનો આત્મા એ ક્યાંય પ્રતિબદ્ધ નથી, અપ્રતિબદ્ધ વિહારી બનો. એ રીતે આપણે સાગરજી મહારાજને આરાધીએ કે તમારા કણકણની અંદર જે શાસન ભણાયેલું હતું, શાસન પરખાયેલું હતું, ઓળખાયેલું હતું, અનુભવાયેલું હતું, અને આપે આપના જીવનકાળ દરમિયાન જે આપ્યું છે, સાહેબ 5 કલાક બોલીએ તો પતે તેમ નથી હોતું. હા, વ્યક્તિ નહીં પણ સંસ્થા. કેવા કેવા આજે તેરા પંથના કોણ હતા વડા? પહેલા કોણ હતા? મહાપ્રજ્ઞ. સાહેબ એને એક ઘટના પ્રકાશ ઝવેરે કીધેલી. છેલ્લી વાત કહી દઉં ખાલી. પ્રકાશ ઝવેરે કીધું, સાહેબ હું ત્યાં મળવા ગયેલો હતો અને પંડિત આવ્યો, સાહેબ આ શ્લોકમાં એક કામ કર, સાગરજી માનું જે હોય તે એમાં ભૂલ છે. હે શું બોલ્યો તું? સાગરજી માં ભૂલ કરાત તું? એમાં ભૂલ હોય જ નહીં. વ્યાકરણની ભૂલ લાગે તો લાગે, સાધનિકા ભૂલ લાગે તો સાગરજી માં જે લખ્યું હોય એ જ લખજે, બીજું લખતો નહીં. કોણ કે છે આ? કોની હાજરીમાં? પ્રકાશ ઝવેરી. અને એમને અમને કીધું આ વસ્તુ. એટલે કોઈ પણ પંથ મત કચ્છ હોય, ગમે તેને તમે મળો, સાગરજી મહારાજ સાહેબ પ્રત્યે, એમની સાધના પ્રત્યે, ચારિત્ર પ્રત્યે, જ્ઞાન પ્રત્યે આંતરિક અભાવ બધાને હોય. આવા મહાપુરુષ આપણને મળ્યા છે. બસ આ જીન શાસ્ત્રને આરાધીએ અને આ પ્રવચનોના માધ્યમે બીજું કંઈ કરો કે ના કરો, પામી જાઓ. બસ પામી જાઓ. પામવા માટે તો કે અભાવની વેળા છે, ધનને ધન્ય. આગળ શું આવે? મને આવડતું નહીં. આગળ શું આવે? હા બોલો યાર તમે. હા, અભાવની તમે ધનને આજે તમારી સામે એક નાની યોજના મૂકવામાં આવે છે. સર્કમટેન્શિયલ વસ્તુઓ હોય છે જે કહેવું અમારી ફરજ હોય છે. આજે ઉભા થાવ, ટ્રસ્ટી પધારો અહીંયા, અહીંયા આવી જાઓ. હા, માત્ર 2 મિનિટ માટે. આ એક યોજના પ્રસ્તુત કરવી ઉપર હતો. અહીં નહીં લઈ લઉં હવે દરેક શ્રાવક જીવનના અંતરમાં એક અરમાન હોય છે કે મારે મારા જીવનકાળ દરમિયાન પ્રભુના ઉપકારને માનવા માટે મારે એક પરમાત્મા ભરાવવા હોય છે. શંખેશ્વરપુરમની અંદર પરમાત્મા ભરાવવામાં આવ્યા, ક્યાંક 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ. ત્યારે અમારા એક શિષ્ય છે પૂર્વેશ મહારાજ સાહેબ, એ છેલ્લા 5-7 વર્ષથી મંડી પડ્યા હતા કે સાહેબ એક કામ કરો, નાનામાં નાનો શ્રાવક એક ભગવાન ભરાવી શકે અને જેને ભરાવવા હોય તો ભરાવી શકે, વ્યક્તિગત ભરાવી શકે, આવું એક કાર્ય કરો. પણ એ કાર્ય અમે કરતા નહીં હતા. મંત્રેશ મહારાજને હું ઘણીવાર મળીએ, આ કાર્ય કરવું જ નથી, આટલા ભગવાન ભરાવીએ, અંજન કરીએ, એની પૂજાઓ કરાવવાની, સાચવવાના. પણ તે પછી એમની ખૂબ ઈચ્છા એટલે મેં માન્યું કે પ્રભુ તરફથી કોઈ ફોર્સ આવી રહ્યો છે તો આપણે આ વાતને સ્વીકારીએ. શંખેશ્વર તીર્થમાં અમે લોકો મળ્યા અને નિર્ણય કર્યો કે ચાલો આપણે હવે આ કાર્ય હાથમાં લઈ લઈએ. માટે નાનામાં નાનો જીવ, પરિવાર દીઠ નહીં, વ્યક્તિ દીઠ પોતાના પરમાત્મા, આ મારા ભગવાન, આ મારા ભગવાન, આ મારા ભગવાન, એ રીતે ભગવાન ભરાવી શકે. માટે ખૂબ નાની યોજના, ખૂબ નાની સ્કીમ.
નંબર 2, જે નામ લખાવશે 10 અક્ષરમાં પરમાત્માની પ્રતિમા બનશે. પ્રતિમા આ બનશે, જોઈ લો. આ પરમાત્મા 5 ઇંચના પંચધાતુના ભગવાન બનશે. આ પલાઠીની અંદર 10 અક્ષરમાં લાભ લેનારનું કાયમી નામ આવશે. નંબર 1. નંબર 2, આ પરમાત્મા, મારી ભાવના એવી છે, આ પરમાત્મા સુરતમાં જ આપણે અહીંયા આપણી હાજરીમાં આંખ સામે સુરતમાં ભગવાન બનાવવા છે. એટલે કે ભઠ્ઠીમાં નાખી અને નિર્માણ કરવાના, દીવામાં નાખી નિર્માણ કરવાના. આ નિર્માણ કાર્ય પણ તમારી આંખ સામે કરવું છે અને આની અંજન શલાકા પણ તમારી આંખ સામે તમને સૌને આ પરમાત્મા આપવામાં આવે. આ પરમાત્માની ચવન ક્રિયા તમે તમારા હાથે કરશો, નહીં કે પંડિતજી કરશે, વિધિકારક કરશે, મારા સાહેબ કરશે. આ પરમાત્માની ચવન ક્રિયા પણ તમારા હાથે. આ પરમાત્માનો જન્મ કલ્યાણક પણ તમારા હાથે. આ પ્રભુ દીક્ષા કલ્યાણક પણ લોચ પણ તમે પોતે કરશો, વસ્ત્ર તમે પોતે પહેરાવશો, દેવ પુસ્તક પોતે પહેરાવશો. આ રીતે ત્યારબાદ એનું કેવળ નિર્વાણ અમે કરાવશો. આ રીતે સુરતમાં જ અંજન નિર્વાણ સાથે એક પથ્થર પરમાત્મા બને, એક ધાતુ પરમાત્મા બને, એક આત્મા પરમાત્મા કેમ ન બને એવા ભાવ સાથે આખી પ્રક્રિયા તમારી આંખ સામે ગુજરે એવી ભાવના સાથે અમે કરવા આગળ વધી રહ્યા છીએ. આ પરમાત્મા ભરાવા ન કરો શું એ ટ્રસ્ટીઓરીઓ જાહેર કરે છે. એટલું યાદ રાખજો, વ્યક્તિ દીઠ લેવાના છે. ઘરમાં 5 વ્યક્તિ તો 5 નામ, 2 વ્યક્તિ તો 2 નામ. સંકેશ્વરપુરમાં કાયમી મુકાશે, કાયમી ત્યાં આગળ પૂજાશે. માત્ર 24,000 રૂપિયા. માત્ર રૂપિયા 24,000 પરમાત્મા યાવત ચંદ્ર દિવાકરો તમારા નામ સાથે તમારી સામે બનશે, તમારી સામે ભરાવાશે અને તમારા ભગવાન કાયમ માટે રહેશે. હા, ના, આમાં સહસ્ત્રકૂટ હોવાના કારણે જે નામો આવશે એમાંથી ડ્રો થશે. જેને જે નામ આપવામાં આવે એ નામ એને ધારવાનું છે. સહસ્ત્રકૂટ બનાવવાની ઈચ્છા છે. અત્યારે જેટલા નામ આવે એટલે જેટલી ભગવાન થાય, આમ તો 1000 ભગવાન નામ લેવાના છે, 1000 લેવાના છે. આ વખતે અમારી ગણતરી 500 ની ગણતરી રાખીને ચાલીએ છીએ. અત્યારે એ રીતના નામ આવવા દો અને વિતરાગ પરમાત્મા ભરાવો છો, એકમાત્ર ભાવ રાખો. અર્યંતને ભરાવું છું, વિતરાગને ભરાવું છું. ડ્રોમાં તમને જે નામ આવે એ તમારે સ્વીકારવાનું રહેશે. અને એનું એક ફોર્મ આવે છે, ફોર્મ આ એક ફોર્મ આપવામાં આવશે. જે નામ લખાવે એ ફોર્મ ભરી દે. એમાં 10 અક્ષર 10 ખાના છે. તમારે કયા અક્ષર 10 લખવાના એ પણ લખવાનું રહેશે એની અંદર. તો એ પણ તમારે ફોર્મમાં ભરીને આપવાનું રહેશે. ચાલો એ શુભ શરૂઆત કરીએ તો સારી રીતે. હા, લખો 11. બોલો ભાઈ પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો આગમોદ દળક સે સાગરનંદ સુઈસજી મહારાજ સાહેબ કી જય. 11 નામ: દીનાબેન કનૈયાલાલ અજબાણી પરિવાર, હુક્કમનો મુદ્દા. કેટલા નામ? સભ્યો કેટલા? સભ્યો કેટલા પરિવારમાં? જેની જે ભાવના છે તમારા નામે તમારા પરમાત્મા. એક નામ સુગા ઉકીલા કરો. આપણે નવપદી જે આરાધના કરવાની છે એ નામ આપવામાં બાકી છે ને દરેક જણ બેસો. આજે 14 પાંચ નામ શારદા, 5 નામ શારદાબેન જગદીનદાસ દાસનો પરિવાર, રાજુભાઈ. કોણ લખે છે? એક નામ વર્ષાબેન સંત મહેતા. એક નામ છાયાબેન ભરતભાઈ માલાણી. એક નામ
એક નામ વર્ષાબેન સરદભાઈ મહેતા, એક નામ વિશ્વા કાર્તિક મહેતા. બીજું વિશ્વા કાર્તિક એક નામ સારિકાબેન ભાવેશભાઈ. સારિકાબેન ભાવેશભાઈ એક નામ. તો અલગ ભરાવો પડશે તમારે. આ તો સહસ્ત્ર રૂપમાં ભરાશે. સહસ્ત્ર કુળ આખું બનશે. એ ભંગ ન કરાય ને બેન. એ ત્યાં જ રહેશે. બેસો જરા. તમારે અલગ જોતા હો તો તમને અલગ ભરાવી આપશે. હા? ઘરે રાખવા હોય આપણે તો હવે એને ઉપર પેલું પહેલા પતાવો. 5,04,000 એને લઈ લો. આપણે 9 દિવસ 5 મિનિટ બેસો જરા બધા બેસી જાઓ. કલ્પનાબેન બેસો. કોઈ વચ્ચેથી ઊભા જશો તો બધું ડિસ્ટર્બ થઈ જશે. આપણે નવપદની આરાધનાના અરુણાબેન સતીશભાઈ સંઘવી એક નામ. અરુણાબેન સતીશભાઈ સંઘવી એક નામ. નવકારના નવપદની આરાધનાનો